હેલો મિત્રો, કેમ છો તમે બધા? તો આજે ફરીથી આવી ગયો છું નવા વ્લોગ સાથે, જે હશે જીમનો વ્લોગ. હા, કારણ કે આજકાલ ગણપતિજી છે અને વરસાદ પણ છે, તો બહાર જવાનું કે થતું નથી મારું, એટલા માટે જીમનો વ્લોગ. તો જીમમાં આવીને સૌથી પહેલાં વોર્મઅપ કરી લીધું મેં. વોર્મઅપ કર્યા પછી 2 મિનિટ હું બેઠો, કેમ કે તમારું વોર્મઅપ કર્યા પછી લોહી એકદમ ગરમ હોય, તો વધારે સુધી તમારે એક્સરસાઇઝ કે વધારે નહીં કરવાની, જેનાથી હાર્ટ ઉપર ઇફેક્ટ પડે. વોર્મઅપ કરીને રેસ્ટ કરો. પછી હું ચાલુ કર્યો અપર બોડી ટ્રેન કરવાની, જેમાં ફર્સ્ટ એક્સરસાઇઝ મેં કરી એ હતી ચેસ્ટની એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝનું નામ છે ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ, જે કંઈક આવી પ્રકારની દેખાતી હોય છે. તો ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસના મેં સેટ રાખ્યા હતા 4 અને રેપિટેશન મેં રાખ્યા હતા 10થી 12. હા, 2 દિવસથી હું જીમ આવું છું, તો મારું ફોર્મ ધીમે ધીમે બરોબર થાય છે. અને પછી હું બીજો સેટ મેં કર્યો એ હતો 25 કિલોનો. ફર્સ્ટ સેટ મેં કર્યો તો 20 કિલોનો. તો ધીમે ધીમે દરેક સેટમાં તમે વજન વધારતા જાઓ. જો તમે કમ્ફર્ટેબલ હો તો જ તમે વજન વધારજો, બાકી દેખાદેખી ન કરતા, એમાં ઇન્જરી પણ થઈ શકે છે મિત્રો. જીમમાં ફરજિયાત અને જરૂરી અને કમ્પલસરી તમે પાણીની બોટલ સાથે રાખો, બોડીને હાઇડ્રેટ કરવા માટે જ મિત્રો. પછી આપણે કર્યો થોડીક નુસતા ટાઈમપાસ તો નહીં, પણ થોડો ગ્રાઉન્ડ માર્યો આજુબાજુ. ચેસ્ટમાં બીજી એક્સરસાઇઝ કરવા માટે હું આવી ગયો મશીન ફ્લાય ઉપર, જે આવી પ્રકારની કંઈક દેખાતી હોય છે મિત્રો, જેને તમે બેસીને પરફોર્મ કરી શકો છો. આ મશીનમાં તમારી ચેસ્ટની મસલ્સ વધારે ટાર્ગેટ થશે. તો આપણે આના સેટ રાખ્યા હતા 4, રેપિટેશન રાખ્યા હતા 11થી 12. તમે તમારી શરીર પ્રમાણે કરજો મિત્રો. અને ત્રીજી કસરત આપણે કરશું ચેસ્ટ માટે, એ છે ચેસ્ટ ડીપ, જે આવી પ્રકારની કંઈક મશીન હશે અને તમે આવી રીતે કંઈક પરફોર્મ કરવાનું હશે. તો સ્ટાર્ટિંગમાં તો મારા કારણે બહુ ઓછા ડીપ થાય છે, કેમ કે હું બહુ મારતો નહોતો પહેલાં, એટલે વધારે કરતાં મારા કારણે 7થી 8 જ મરાય છે. તમે તમારી હિસાબેથી મારજો. ચેસ્ટ પછી આપણે આવી ગયા બેકની કસરત ઉપર. જે ફર્સ્ટ એક્સરસાઇઝ આપણે કરશું એ છે કેબલ લેટ પુલ ડાઉન, જે આવી પ્રકારની કંઈક દેખાતી હશે. તો આના સેટ મેં રાખ્યા હતા 4 અને રેપિટેશન હું આના રાખીશ 10થી 12. તમે તમારા હિસાબે જ કરજો મિત્રો, બધામાં હું કહું છું. રવિવાર છે ગરદી જોઈ શકો છો, ગરદી કેટલી બધી છે જીમમાં. રવિવારના દિવસે પણ માણસો બહુ ફિટનેસના અને પોતાના શરીર પર ધ્યાન દે છે બધા. તને મોસ્ટ ઓફ ઓડિયન્સ યંગસ્ટરની જ છે જીમમાં આવવાની. તમે જોઈ શકો છો એટલી મોસ્ટ ઓફ યંગસ્ટર જ છે જીમમાં આવવાની. એન્ડ કાલે એક અંકલ આવ્યા હતા 60 વર્ષના હતા, અને તમે એની ફિટનેસ જુઓ, તમે એના તંગ રહી જાય. આમ પુલઅપ્સ મારી આમ કન્ટિન્યુ 15-20 પુલઅપ્સ આરામથી મારી જાય. એમને જોઈને આપણે પણ એમ થાય કે ફિટનેસ બહુ જરૂરી છે. તો તમે પણ ફિટનેસ ઉપર ધ્યાન દો, બને એટલું જીમ જાઓ, અને જીમ ન જઈ શકતા હો તો રનિંગ કરવું જોઈએ. હમણાં જીમમાં આવવાનું ચાલુ થયું હતું 2-3 દિવસથી, વચ્ચે મારું બંધ થઈ ગયું હતું. પહેલાં હું કન્ટિન્યુ આવતો, પણ હમણાં વચ્ચે જરાક મારું શેડ્યુલ બગડી ગયું હતું. તો હમણાં કાલથી મેં જીમ ચાલુ કર્યું છે ને દોસ્તો, એ મારો આ હાથને બહુ આમ પેઇન થવા લાગે છે, આમ વધતો જ નથી. એટલે તમે કન્સિસ્ટન્સી રાખો જીમમાં આવવાની, તમારું બોડી પણ આમ ફિટ રહેશે, અને તમારું બોડીમાં આમ શોખ બધા કપડાઓમાં દેખાવામાં અને સારા લાગમાં, વાઇટ લાગમાં. મારો એ જ છે કે મને ખાલી અપર બોડી ટ્રેન કરવી છે વધારે સુધી, અને જે મારો ફેટ છે એ મને કટ કરવાનો છે. તો રોજની મારી અપડેટ જોજો, રોજનું સાથે કટિંગની જર્ની તમે જોજો મારી સાથે. થોડોક મોટિવેશનલ સ્પીકર બની જ્ઞાન આપીને આવી ગયા હતા આપણે બેકની બીજી એક્સરસાઇઝ કરવા માટે, જેનું નામ હતું કેબલ રો. આ કેબલ રો હું સિંગલ હેન્ડથી પરફોર્મ કરીશ, કેમ કે મને ઇમ્બેલેન્સ થાય છે, એટલા માટે. તમે બરોબર કરી શકતા હો તો 2 હાથે કરવાનું, એનો કોઈ પ્રોબ્લેમ નથી. અને હા મિત્રો, એક કમ્પ્લેન એ પણ છે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો નથી કરતા, પ્લીઝથી કરી દો યાર. પછી આપણે કરી નાખ્યું બીજા હાથથી ચાલુ, અને આ એક્સરસાઇઝના આપણે સેટ રાખ્યા હતા 3, અને રેપિટેશન રાખશું કાંઈક 9થી 10, કેમ કે આમાં વધારે ટ્રેન કરવાની જરૂર નથી હોતી. ઇમ્બેલેન્સ હોય એટલે બેલેન્સ કરવા માટે પહેલાં કરવાનું, પછી ડબલ હેન્ડ સાથે જ કરવાનું મિત્રો. અપર બોડીમાં કયા કયા વેરિએશન આવે એ મેં કર્યા છે. જે બીજા તમને બી ખબર હોય તો મને
સજેસ્ટ કરશો કયો કરવું કયો નહીં. ખાલી અપર બોડી માટે કરજો મને અત્યારે, સન્ડે ના કરવું છું અપર બોડી ટ્રેન. બાકી તો ધીમે ધીમે બોડી બની જશે આપણી. પહેલાં હું જીમ આવતો તો પહેલાં મારું મસ્ત બધું થઈ ગયું હતું, વેરિએશન ને બધા ફોર્મ ને બધા મને આવડતા હતા. પછી વચ્ચે જે મૂકી દીધું ને મેં એમાં બધા ભૂલી ગયો હું. તો હવે પાછું ચાલુ કર્યું છે ડિસિપ્લિન સાથે. તમને પણ કોઈ એક્સરસાઇઝ ખબર હોય જે ઇફેક્ટિવ હોય તો મને જણાવો છો કોમેન્ટમાં. જીમમાં તમારી સાથે મને એવું થાય છે કે માથા દેખાડ એવું થાય છે કે કોઈક નંગ નમૂના એવા હશે કે આપણે જે વિડીયો બનાવતા હશું ને એને વચ્ચે જ ઊભા રહી જશે, સાઈડમાં હટશે જ નહીં. ખબર છે ત્યાં કેમેરા ચાલુ થઈને ત્યાં જઈને જ ઊભા રહેશે. અને આપણે એક્સરસાઇઝ પણ કંઈક પણ કરતા હોઈએ ને એ આપણે એવા જોયા રાખી જાણીએ આપણે કંઈ ગુનો કરી નાખ્યો હોય એવું, તો એ લોકો આપણે એવું કરતા હોય ને આપણે જોઈએ છે એ લોકો કે મારો ફોન ત્યાં પડ્યો છે, શૂટિંગ ચાલુ છે, વિડીયો બનાવું છું, કોઈ પણ વચ્ચેથી એવા જશે ને પાછા એમને કે હાલ જાય એક જ જગ્યાએ ઊભા રહેશે. એવા લોકો સાથે શું કરવું ને કંઈ ખબર નથી પડતી. ચેસ્ટ અને બેકની કસરત કર્યા પછી આપણે ધ્યાન થોડુંક એપ્સ ઉપર જ દીધું, કેમ કે ચેસ્ટ બરાબર હશે, બેક બરાબર હશે અને પેટ લટકતું હશે તો સારું નહીં લાગે. એટલે હું આવી ગયો હેંગિંગ ની રેઝિસ કરવા, જેના મેં સેટ રાખ્યા 3, રેપિટેશન રાખ્યા 15 થી 20. સો અત્યારે ટ્રાઇસેપ્સનું બાઇસેપ્સ બાકી રહ્યું હતું, એ પણ આપણે મારીને જ જાશું. હાથ તો મારું બહુ પેન કરી છે કે વચ્ચે મેં મૂકી દીધું હતું ને એના માટે લાગે નસ ખેંચાઈ ગઈ લાગે છે. પણ એના માટે કરીને આપણે બાઇસેપ્સ મૂકશું નહીં, કરીને જ જાશું. કેમ કે પહેલાં મેં એવું રીતે જ કર્યું હતું, કન્સિસ્ટન્સી રાખી હતી, પછી મૂકી દીધું, લિંક તૂટી ગઈ મારી. એટલે અત્યારે હું હવે એમ નહીં કરું, લિંક ચાલુ જ રાખીશ મારી. અને જીમ કલાક 1.5 કલાક પણ આવીશ રોજ માટે, કાંઈ ને કાંઈ વર્કઆઉટ કરીશ જ હું. કેમ કે આપણે જો જીમ મૂકી દઈએ છીએ ને ફ્રેન્ડ પછી બહુ અઘરું આવે છે કરવાનું. ત્યારે મારી હાલત બહુ ખરાબ થઈ જાય છે જીમ કરવામાં. આ હાથ એવો દુખે છે મારું, અહીંયા આખું આ હાથ જલાઈ ગયું છે. તો એ પણ હું મૂકીશ નહીં, કરી લઈશું ધીમે ધીમે, તૈયાર રાખી. તો ચલીએ આપણે બાઇસેપ્સ કરી લઈએ, પછી રનિંગ પણ કરવાની છે. રનિંગ પણ કરશું આપણે આજે 1.5 કલાક. પછી આપણે આવી ગયા ટ્રાયસેપની મશીન ઉપર, જેનું નામ છે ટ્રાયસેપ પુશ ડાઉન, જેના હું સેટ રાખીશ કંઈક 4 અને રેપિટેશન રાખીશ 15 થી 20. તમે તમારી હિસાબેથી જ કરજો, એટલું થાય એટલું જ કરજો મિત્રો. અને પછી મેં કર્યું થોડુંક ફ્લેક્સ, એના પછી કર્યું આપણે પૂરું. 1.5 કલાક દોસ્તો ટ્રેડમિલમાં આપણે કાર્ડિયો કરશું. 1.5 કલાક ટાઈમિંગ રાખશું, 5ની સ્પીડ રાખશું અને 12 ઇન્ક્લાઇન રાખશું. 1.5 કલાક કન્ટિન્યુ સુધી આપણે ટ્રેડમિલ કરીશું હવે, એટલે આપણો જીમનો વર્કઆઉટ થાય પૂરો. જીમ વસ્તુ છે ને, જીમ વસ્તુ કે આમાં શરીરને લેવલમાં લઈ આવવા જીમ જ કરી શકે. બાકી તમે કહો કે હું તો જમવું નહીં, ડાયટિંગ કરું, આમ તો કાંઈ ફેર ન પડે. તમારે કન્સિસ્ટન્સી રાખી આપણે જીમ આવીને ડાયટ પ્રોપર તમે રાખો. એમ તમે કહો હું કાંઈ નહીં ખાઉં, હું ખાલી જ્યુસ લિક્વિડ ઉપર કરીશ તો પણ ન થાય. જીમ રાખો ને પ્રોપર ડાયટ રાખો તો તમારી બોડીમાં તમને જરૂરથી રિઝલ્ટ જોવા મળશે. અત્યારે હું ઘરે જઈશ જીમ કરીને, એટલે પહેલાં તો લેમન વોટર પીશ ગરમ પાણીમાં લીંબુ નાખીને, અને 1.5 કલાક 2 કલાક પછી જે હું ખાઉં છું બાફેલા ચણા, એમાં તો બહુ પ્રોટીન હોય છે. એમાં તમે થોડુંક તમે પનીર નાખો, કાંદા નાખો, ડુંગળી નાખો. ડુંગળી ને કાંદા એક જ થાય, અમે અહીંયા કાંદા કહીએ છીએ, તમે ત્યાં ડુંગળી કહેતા હશો. ઓનિયન નાખવાનો, ટોમેટો નાખવાનો, ધનિયા નાખો, ધાણા જે આંખ માટે બહુ સારા, અને મીઠું મરચું નાખો, ચાટ મસાલો નાખો. અને તમારે જો પનીર ભાવતું હોય તો કાચું પનીર નાખવાનું 50 ગ્રામ 100 ગ્રામ.
એ પણ પ્રોટીન સારું આપે. સોયાબીન પણ ઘણું સારું આપશે પ્રોટીન. કન્સિસ્ટન્સી પ્લસ ડાઇટ અને પ્લસ જીમ તમે રાખશો ને તમારી બોડીમાં તમને રિઝલ્ટ દેખાશે જ. ટ્રેડમિલ કરીએ પછીની હાલત આ છે બોડીમાં જોઈ શકો છો. આવી રીતે આજનો બ્લોગ પર્સનલી એન્ડ આવશે. એક વાગે પાછા ફરીથી નવો બ્લોગ સાથે. જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય હમણાં જ કરી દેજો. ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા. લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો. મળીએ કાલે પાછા નવો બ્લોગ સાથે. ચલો જય હિન્દ જય ભારત.